આવેદન દેવા આપવા આવ્યા છે કે 2 દિવસ પહેલાં સુલતાનપુરની અંદર જિગીસા પટેલ જે પંચાયતમાં આવી અને વીસીને દબાવી અને ખોટો વિડીયો વાયરલ કર્યો ને એના અનુસંધાને કે એ એમ કે 100 રૂપિયા લે છે. 100 રૂપિયા ક્યાં લે છે એ ત્યારે એ બાપા જે હતા ને, મેં આની પહેલાં વાત કરી કે એના છોકરાએ એને ફોન કર્યો કે મારા બાપુ જે અભણ છે ને હું એને મોકલું છું, તમે 7, 12, 8, 6 નંબર એ બધા કાગળિયા કમ્પ્લીટ કરાવી દેજો, એની તમારી જે ફી થતી હોય 25 રૂપિયા તમે લઈ લો. લઈએ એને પૈસા લીધા હતા. જિગીસાબેન પટેલ આવેલા અને એક વ્યક્તિ દાખલાના પૈસા આપતા હતા. જ્યારે જિગીસાબેન પટેલે ખોટા આક્ષેપ નાખીને કે તમે બધા પાસેથી 100 રૂપિયા લેશો એવો આક્ષેપ કરીને વિડીયો બનાવેલો અને વાયરલ કરેલ, જે બાબતમાં ઉપલા લેવલેથી વીસીને સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને એના ઉપર અમને જાણવા મળે છે કે પોલીસ કેસ પણ કરવાનું થાય છે. જો પોલીસ કેસ થશે તો સુલતાનપુર ગામ આજની તારીખમાં બંધ છે, ઓનલાઈનનું કામ બંધ છે, ઓનલાઈન નો થાય તો કાંઈ નહીં, સહાય ન મળે તો કાંઈ નહીં. અમારા નિર્દોષ છોકરાને કોઈ પણ કાંઈ થવું ન જોઈએ. મારું ગામ સુલતાનપુરનો એક ખેડૂત છું. મારું નામ છે બાલાભાઈ પોપટભાઈ વૈષ્ણવ. અમારા ગામમાં 2 દિવસ પહેલાં જિગીસાબેન પટેલ આવ્યા ત્યારે એ વખતે જ મેં એને આ ફોર્મ ભરાવ્યું હતું. મારી પાસે પૈસા લીધા પણ ક્યાં 30 રૂપિયા 7, 12, 8 અને દાખલાના 30 રૂપિયા લીધા. મારી પાસે કોઈ પૈસા લીધા નથી, એમ ખેડૂતોએ કોઈ પૈસા લીધા નથી. પોસ્ટ ઓફિસ બંધ છે, સહકારી બદલી બધું બંધ છે અને જ્યાં સુધી અમારે વીસીઆરમાંથી એફઆઈઆરની રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી એમના ગામ બંધ રાખવાના છીએ. અમે ખેડૂત બધા પંચાયત સાથે છીએ. સુલતાનપુર ગામમાં 2 દિવસ પહેલાં જિગીસાબેન પટેલ આવેલા અને અમારા સુલતાનપુર ગામના વીસી એવા શિવમભાઈને ખોટી રીતે બદનામ કરે છે અને એવું કહે છે કે પૈસા તમે લ્યો છો. તો એ પૈસા લેવા માટે એણે પૈસા ક્યારેય લીધા નથી. સુલતાનપુર ગામના ખેડૂતો મારી પાછળ ઊભા છે અને ખોટી રીતે એની ઉપર એફઆઈઆર થઈ છે. જ્યાં સુધી એની ઉપર એફઆઈઆર ખોટી રીતે કરવામાં આવે છે તો એ રદ કરશે અથવા તો અમે એના ઉપર ઉપવાસ આંદોલન કરશું. જ્યાં સુધી એને ન્યાય નહીં મળે ત્યાં સુધી સુલતાનપુર ગામ સજ્જડ બંધ રાખવામાં આવશે. કોઈ પણ જાતનો વ્યવહાર કરવામાં નહીં આવે અને ઉપવાસ આંદોલન થશે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.